બહુ લાંબા સમયથી લોકોની ડિમાન્ડ છે કે સર પૂર્ણકાળ શીખવાડો, પરફેક્ટ ટેન્સ કોને કહેવાય શીખવાડો. આના વાક્યો તમે વિદ્યાર્થીઓ 10મા 12મામાં ભણતા હોય કે તમે સ્પોકન ઇંગ્લિશ શીખતા હોય, આના વાક્યો તમને આવડવા જોઈએ. જો ના આવડતું હોય તો આજનો આ વિડીયો પૂરો તમારે ચોક્કસથી જોવાનો છે. સૌથી પહેલા પૂર્ણ, અને ઇંગ્લિશમાં કહીશું પરફેક્ટ. પૂર્ણ એટલે પરફેક્ટ, બરાબર છે. તો પૂર્ણ કાળ કેટલા હોય છે યાદ રાખો. એક તો વર્તમાન કાળ હોય છે, વર્તમાન, અને પૂર્ણ છે એને કહીશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન. વર્તમાનમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ને ત્યારે પરફેક્ટ પ્રેઝન્ટ વપરાય છે. ભૂતકાળ હોય તમે કહેશો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. શું કહેશો? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પાસ્ટ એટલે ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ છે. ચલો, ભવિષ્યમાં પણ હોઈ શકે, તમે કહેશો પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. તો આ ત્રણેય કાળ જે છે એ પૂર્ણ કાળ છે એવું કહી શકાય. તો હવે પૂર્ણમાં હોય શું? પહેલો પ્રશ્ન એ થાય છે મિત્રો, પૂર્ણમાં છે ને ક્રિયા પૂરી થઈ ગઈ હોય છે એટલે આપણે એને પરફેક્ટ પૂર્ણ કહીએ છીએ. ઉદાહરણ તમને આપી દઉં. ધારો કે તેણે જમી લીધું છે, તો જમવાની જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે તો પરફેક્ટ કહી શકાય. તેણે કહી દીધું છે, મેં ભોજન જમી લીધું છે, તેને જવાબ લખી દીધો છે, બરાબર છે. આ બધી જ ક્રિયાઓમાં પૂરી થઈ ગઈ છે ક્રિયા એટલે પૂર્ણ કહી શકાય છે. બીજું, તમને ખબર કઈ રીતે પડશે કે આ પૂર્ણ કાળ છે? તો યાદ રાખો, જેટલા પણ વાક્યો તમે જોશો ને એમાં હેવ ના રૂપો વાપર્યા હશે. જો વર્તમાન કાળ હોય ને તો હેવ હેઝ વાપર્યું હશે. ઉદાહરણ આપણે જોઈ લઈશું. ભૂતકાળ હોય તો હેડ વાપર્યું હશે, અને ભવિષ્યમાં વિલ હેવ વાપર્યું હશે. ખાસ યાદ રાખજો, હવે છે ને શેલ જે છે, શેલ એ ખાલી પરીક્ષામાં ભણવામાં વપરાય છે, બોલવામાં શેલ વપરાતું નથી. યાદ રાખજો, બરાબર છે. તો હેવ હેઝના રૂપો વપરાય. અને બીજું શું વપરાય પૂર્ણમાં? તો કોઈ પણ ક્રિયાપદના છે ને 3 રૂપો હોય છે. જેમ કે લખવું, લખવાના 3 રૂપો કયા છે? પહેલું રૂપ છે રાઇટ, બીજું રૂપ છે રોટ, અને ત્રીજું છે રિટન. રિટન. તો યાદ રાખો, હંમેશા કોઈ પણ પૂર્ણ કાળ હોય ને, પૂર્ણમાં તમારે આંખો બંધ કરીને ત્રીજું રૂપ વાપરવાનું રહેશે. તો આટલું આવડવું જોઈએ. હેવ હેઝના રૂપો વપરાય છે અને ત્રીજું રૂપ વપરાશે. ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે મેં જવાબ લખી દીધો છે. છે એટલે જુઓ, અત્યારે લખી દીધો છે, વર્તમાનની વાત છે, તો આને શું કહીશું? પૂર્ણ વર્તમાન કાળ કહીશું. અને વાક્યમાં શું આવશે? જુઓ, આઈ વપરાશે. મેં જવાબ લખી દીધો છે, આઈ સાથે હેવ વપરાશે. અને હેવ સાથે કયું રૂપ વપરાશે? મેં તમને કીધું, ત્રીજું રૂપ વપરાશે. બધા વાક્યોમાં જુઓ હેવ હેઝનું રૂપ હશે અને ત્રીજું રૂપ હશે. વાર્તા પૂરી થઈ જશે. આઈ હેવ રિટન ધી આન્સર. બોલો, આઈ હેવ રિટન ધી આન્સર. કયો કાળ છે? જુઓ, હેવ છે, ત્રીજું રૂપ છે, આંખો બંધ કરીને કહી દેવાનું ભાઈ પૂર્ણ વર્તમાન કાળ છે. અને ભૂતકાળમાં તમારે લખવું છે તો હેવની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? અહીંયા તમારે હેડ મૂકી દો એટલે વાર્તા પૂરી. પ્રશ્ન જુઓ શું છે? આઈ હેડ રિટન ધી આન્સર. હવે આનું ગુજરાતી શું થાય? મેં જવાબ લખી દીધો હતો. હવે ધારો, આને વિચારશો કઈ રીતે કે સાહેબ આવ્યા મારી પાસે, એની પહેલા મેં જવાબ લખી દીધો હતો. તો જુઓ, જવાબ ભૂતકાળમાં પૂરો થઈ ગયેલો છે, પૂરો થઈ ગયો છે, પૂર્ણ થઈ ગયું છે. આઈ હેડ રિટન ધી આન્સર. આઈ હેડ રિટન ધી આન્સર. મેં જવાબ લખી દીધો હતો. તો આ કાળ પણ વપરાઈ શકે છે. હવે જુઓ, પૂર્ણ ભવિષ્યકાળ કેવો હોય? યાદ રાખજો, આના જે વાક્યો છે એ બહુ જ ઓછા વપરાય છે. જીવનમાં તો તમે ભાગ્યે કોઈ વાર કદાચ વાપરશો, 100માંથી 1 વાર વાપરશો. બાકી પરીક્ષામાં પૂછવા માટે હોય, બાકી એકચ્યુઅલ તમે આ વાક્યો નહીં વાપરો. જેમ કે મેં જવાબ લખી દીધો હશે. કાલે 10 વાગ્યા સુધીમાં, સવારે 10 વાગે ને એની પહેલાં તો મેં લખી દીધો હશે. આઈ જોડે શું વપરાય છે? વિલ વપરાય છે. ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ધ્યાનમાં રાખવું હોય તો આઈ અને વી સાથે શું વપરાય છે? શેલ વપરાય છે. એટલું યાદ રાખજો. બાકી બોલવામાં બધે વિલ જ વપરાય છે. આઈ વિલ હેવ વપરાશે. આઈ વિલ હેવ અને જોડે આવશે ત્રીજું રૂપ રિટન. ભવિષ્યમાં બધા જોડે વિલ હેવ મૂકવાનું છે. આઈ વિલ હેવ રિટન ધી આન્સર. બોલો, આઈ વિલ હેવ રિટન ધી આન્સર. મેં જવાબ લખી દીધો હશે. મેં જવાબ પૂરો
કરી દીધો હશે, ભવિષ્યની વાત છે. હવે ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ઉદાહરણ તરીકે બ્રશ કરવા, બરાબર છે, દાંતને બ્રશ કરવું. 3 રૂપો કયા છે? પહેલું રૂપ છે બ્રશ, બીજું રૂપ છે બ્રશ્ડ અને ત્રીજું રૂપ પણ છે બ્રશ્ડ. 3 રૂપો આપણે મિત્રો યાદ રાખવા પડે, બરાબર છે. ત્રીજું રૂપ વપરાશે કારણ કે પૂર્ણકાળના વાક્યો છે. તો ઉદાહરણ કેવું છે? મેં બ્રશ અથવા શું છે, તેને બ્રશ કરી લીધું છે. તેને બ્રશ કરી લીધું છે. તમે એવું કહો છો કે ભાઈ તેણે બ્રશ કર્યું? હા, એને બ્રશ કરી લીધું છે. વાર્તા પૂરી થઈ ગઈ છે, કામ પતી ગયું છે. હી જોડે શું વપરાશે? હી જોડે હેઝ વપરાશે. યાદ રાખજો, હી, શી અને ઇટ, આની સાથે શું વપરાશે? હેઝ. હી હેઝ બ્રશ્ડ ત્રીજું રૂપ છે. હી હેઝ બ્રશ્ડ હિઝ ટીથ. હી હેઝ બ્રશ્ડ હિઝ ટીથ. તેણે તેના દાંત છે ને બ્રશ કરી લીધા છે. ભૂતકાળમાં એને એના દાંત બ્રશ કરી લીધા હતા. એના પપ્પા આવ્યા એની પહેલાં તો એને બ્રશ કરી લીધું હતું. હી હેડ બ્રશ્ડ હિઝ ટીથ. હી હેડ બ્રશ્ડ વપરાશે. વાક્ય આ રીતે બનશે. જો ભવિષ્યમાં વાક્ય કેવું બનશે કે કાલે 10 વાગ્યા પહેલાં તમે આવશો, એની પહેલાં તો છે ને તેને બ્રશ પતાવી નાખ્યું હશે. હી વિલ હેવ બ્રશ્ડ હિઝ ટીથ. યાદ રાખો, આ વાક્ય તમે બહુ ઓછું વાપરશો જીવનમાં, ભવિષ્યમાં તો બહુ ઓછું વાપરશો પૂર્ણ, પણ સમજવા માટે મેં અહીંયા લખેલું છે, બરાબર છે. વિલ હેવ વપરાશે બધા સાથે, ત્રીજું રૂપ વપરાશે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ કયું વાક્ય છે? ક્રિયાપદ છે લર્ન. હવે આ એક અલગ ક્રિયાપદ છે, ખાસ સમજો. લર્ન એટલે શીખવું. એનું બીજું રૂપ છે લર્ન અને પાછળ ડ લખાય છે. લર્ન અને ડ, અને ડ બોલાતો નથી, લર્ન જ કહેવાય છે, લર્ન. અને ત્રીજું રૂપ પણ છે લર્ન, બરાબર છે. તો ઘણી બુકમાં આ 3 રૂપો લખ્યા હોય છે, લર્ન, લર્ન્ડ અને લર્ન્ટ. પણ અહીંયા જુઓ, ઘણા પુસ્તકોમાં ત્રીજું રૂપ છે ને લર્ન્ટ પણ લખ્યું હોય છે. આનો ઉચ્ચાર થશે, ખાસ અહીંયા લખી દઉં છું, આનો ઉચ્ચાર છે લ, ન અને ટ, લર્ન્ટ. તો ઘણી જગ્યાએ ત્રીજું રૂપ પણ લખ્યું હોય છે, ટેન્શન નહીં લેવાનું. આ બંને રૂપો છે ને ત્રીજા રૂપો તરીકે વપરાય છે, કોઈ પણ વાપરી શકો છો. ઉદાહરણ શું છે કે તમે નવા શબ્દો શીખ્યા છો, તમને નવા શબ્દો આવડે છે, વસ્તુ પતી ગઈ છે, તમને આવડે છે. યુ હેવ લર્ન્ટ ન્યૂ વર્ડ્સ. જુઓ, યુ હેવ લર્ન્ટ ન્યૂ વર્ડ્સ. હેવ છે એટલે સમજી લેવાનું, અને ક્રિયાપદ છે એટલે કયો કાળ હોય? ત્રીજું રૂપ છે, પૂર્ણ વર્તમાન કાળ છે. ભૂતકાળ છે કે તમે નવા શબ્દો શીખ્યા હતા, તમે શીખી લીધા હતા, તમને આવડતા હતા. યુ હેડ લર્ન્ટ ન્યૂ વર્ડ્સ. યુ હેડ લર્ન્ટ ન્યૂ વર્ડ્સ. આ વાક્ય વપરાશે. આ જ રીતે ભવિષ્યમાં પણ તમે વિચારી શકો છો. યુ જોડે શું વાપર્યું છે? વિલ હેવ. યુ વિલ હેવ લર્ન્ટ ન્યૂ વર્ડ્સ. કે ભાઈ આ મારા લેક્ચર પતે ને અઠવાડિયામાં, તો મતલબ કે આવતા 2 દિવસમાં, 3 દિવસમાં તમે ઘણું બધું શીખી લીધું હશે. જુઓ, ભવિષ્યની વાત છે, તમે ઘણું બધું શીખી લીધું હશે, પૂરું થઈ ગયું હશે. વિલ હેવ અહીંયા વપરાશે ને લર્ન્ટ વપરાશે, બરાબર છે. ત્યારે આ કાળ વપરાશે. ચલો આગળ સમજીએ. વોશ. જુઓ, હવે નકાર વાક્યો સમજીએ, નોટ વાળા વાક્યો સમજીએ. નકાર કઈ રીતે કહેવું, ના કઈ રીતે પાડવી. ઉદાહરણ છે વોશ એટલે કે ધોવું, બીજું રૂપ છે વોશ્ડ અને ત્રીજું રૂપ પણ છે વોશ્ડ. ઉદાહરણ જોઈ લો, આવડી જશે. પહેલું ઉદાહરણ છે કે તેણે હજુ સુધી છે ને કપડાં નથી ધોયા. સૌથી પહેલા છોકરી છે તો શી મૂકી દઈએ. ધારો કે શી જોડે હેઝ વપરાશે અને હેઝ જોડે નોટ વપરાશે. શી હેઝ નોટ વોશ્ડ ધી ક્લોથ્સ. શી હેઝ નોટ વોશ્ડ ધી ક્લોથ્સ. તેણીએ કપડાં હજુ ધોયા નથી. ભૂતકાળમાં ખાલી શું કરવાનું છે? હેડ મૂકવાનું છે. વાર્તા પૂરી થઈ ગઈ છે કે તેને છે ને હું ઘરે આવ્યો ત્યાર સુધી એને કપડાં ધોયા નહોતા. તો કપડાં ધોવાની ક્રિયા પૂરી થઈ નહોતી. શી હેડ નોટ વોશ્ડ ધી ક્લોથ્સ ભૂતકાળમાં છે. ભવિષ્યમાં તમે શું મૂકશો? વિલ, શી, વિલ અને શું મૂકવાનું છે? વિલ નોટ અને હેવ. વિલ પહેલા આવે છે, એની જોડે નોટ મૂકી દેવાનું છે. શી વિલ નોટ હેવ વોશ્ડ ધી ક્લોથ્સ. એને કાલ સુધીમાં, હું તમને કહું છું, કાલ સવાર સુધીમાં એને કપડાં નહીં ધોયા હોય. શી વિલ નોટ હેવ વોશ્ડ ધી ક્લોથ્સ. આ રીતે નકાર વાક્યો બનશે. ચલો હવે જોઈશું કે પ્રશ્ન કઈ રીતે પૂછવો. છેલ્લે છે ને તમને હોમવર્ક આપીશ, 4-5 વાક્યો તમારે કમેન્ટમાં લખવાના છે. જુઓ, વર્બ કયા છે, ક્રિયાપદ કયું છે.
કોઈને આમંત્રણ આપવું, ઇન્વાઇટ. એનું ભૂતકાળનું બીજું રૂપ શું છે? ઇન્વાઇટેડ. અને ત્રીજું રૂપ શું છે? ઇન્વાઇટેડ. તો ઇન્વાઇટેડ આપણે વાપરીશું, પ્રશ્ન પૂછીશું ઉદાહરણ તરીકે, શું તમે તેને આમંત્રણ આપ્યું છે? શું તમે તેને બોલાવેલો છે? અહીંયા હેવ પહેલાં આવી જશે. હેવ યુ ઇન્વાઇટેડ હિમ? હેવ યુ ઇન્વાઇટેડ હિમ? જો હેવ છે ને ત્રીજું રૂપ વાપરી છે. હેવ યુ ઇન્વાઇટેડ હિમ? શું તમે તેને અહીંયા બોલાવ્યો છે? બરાબર છે, બોલાવેલો છે. નેક્સ્ટ વાક્ય છે, શું તમે એને બોલાવ્યો હતો? હેડ યુ ઇન્વાઇટેડ હિમ? હેડ યુ ઇન્વાઇટેડ હિમ? એ આવ્યો તો હતો. શું તમે એને બોલાવેલો હતો? હેડ યુ ઇન્વાઇટ હિમ? ઇન્વાઇટેડ હિમ? આ રીતે પ્રશ્ન બનશે. આ જ વાક્ય ભવિષ્યમાં તમારે કહેવું હોય, ખાસ પરીક્ષામાં પૂછાતું હોય એના માટે, બોલવામાં તો નહીં વપરાય. વિલ યુ હેવ ઇન્વાઇટેડ હિમ? શું તમે એને બોલાવેલો હશે? વિલ યુ હેવ ઇન્વાઇટેડ હિમ? હું આવું ત્યારે તમે એને બોલાવેલો હશે. વિલ યુ હેવ ઇન્વાઇટેડ હિમ? એ અર્થમાં અહીંયા પ્રશ્ન પૂછી શકાય છે. તો મિત્રો આ રીતે હવે પરફેક્ટ ટેન્સ, પૂર્ણકાળના જે વાક્યો છે, તમને હોમવર્ક અહીંયા આપું છું. કમેન્ટમાં જવાબ લખવાનો છે, ખાસ વાક્ય. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં છું, તમને એનો જવાબ છે ને ક્યાંક લખેલો હશે, આની અંદર જ તમારે જવાબ શોધવાનો છે, ધ્યાનથી. તો અહીંયા જ ક્યાંક જવાબ લખેલો છે, ધ્યાનથી શોધવાનો છે કે મેં આ મૂવી જોયેલું છે. મેં આ મૂવી જોયેલું છે, એનો જવાબ ક્યાંક લખેલો છે, શોધો. અને આખું વાક્ય કમેન્ટમાં લખવાનું છે. આખું વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે. બીજું વાક્ય જોઈ શકો છો, આજે મેં જમવાનું નથી બનાવ્યું. જમવાનું આમ તો બનાવેલું હોય છે, પણ આજે નથી બનાવેલું. તો આનો જવાબ ક્યાંક લખેલો છે, શોધો. આખું વાક્ય કમેન્ટમાં તમારે લખવાનું છે. ત્રીજું વાક્ય છે કે તેણીએ મને બધું જ કહી દીધું છે. તેણીએ મને બધું જ કહી દીધું છે. આનો જવાબ કમેન્ટમાં લખવાનો છે. જવાબ શોધી લો, ક્યાંક અહીંયા જ લખેલો છે. અને હોમવર્કનું આ જે વાક્ય છે નેક્સ્ટ, એ પણ જોઈ લો કે તે બધું જ ભૂલી ગયો હતો. પરીક્ષામાં બેઠો ને બધું જ ભૂલી ગયો હતો. આનો જવાબ પણ ક્યાંક અહીંયા લખેલો છે, શોધો અને જવાબ કમેન્ટમાં લખો. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસથી તો લાઈક બટન જે છે એ દબાવશો. ચેનલમાં પહેલી વાર જો તમે જોયા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો અને મિત્રો જોડે પણ વિડીયો શેર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.